વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ। નવા મંત્રીઓને સોંપાઈ નવી જવાબદારી। તમામ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી બનાવાયા। હર્ષ સંઘવી વડોદરા અને ગાંધીનગરના પ્રભારી તો કનુ દેસાઈ સુરત અને નવસારીના પ્રભારી બન્યા। જીતુ વાઘાણી અમરેલી અને રાજકોટના પ્રભારી, ઋષિકેશ પટેલ અમદાવાદ અને વાવ થરાદના પ્રભારી બન્યા। કુંવરજી બાવળિયા પોરબંદર અને દ્વારકાના પ્રભારી તો નરેશ પટેલ વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા। અર્જુન મોઢવાડિયા જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી તો પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે। આ ઉપરાંત રમણ સોલંકીએ ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા તો ઈશ્વર પટેલ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા। પ્રફુલ્લ પાનસેરિયા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે। આ રીતે તમામ મંત્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારીની જવાબદારી સોંપાઈ। જિલ્લાને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, આ તમામ મંત્રીઓને જે પ્રભારી અને સહપ્રભારી તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે, વધુ વિગતે જણાવશો। બિલકુલ, તાજેતરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને વિસ્તરણ થયા બાદ તમામ મંત્રીઓને વધુ એક ટાસ્ક જે છે તે સોંપવામાં આવ્યો છે। એટલે કે તમામ જિલ્લાઓના કહી શકાય તે પ્રકારે પ્રભારી મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે। તમામ જે 25 મંત્રીઓ જે છે તેમને પ્રભારી મંત્રીનો ચાર્જનો હવાલો જે છે તે આજે વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે। જે અંતર્ગત વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી જે છે તેમને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે। એ જ રીતે કનુભાઈ દેસાઈ જે છે નાણામંત્રી તેમને સુરત અને નવસારીની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે છે તેમને અમરેલી જિલ્લાની અને રાજકોટ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। તો અમદાવાદમાં ઋષિકેશ પટેલ જે છે તે પ્રભારી મંત્રી અગાઉ પણ હતા અને તેમને એ સ્થાને યથાવત રીતે રાખવામાં આવ્યું છે। તેમને અમદાવાદ અને વધુ વાવ થરાદની નવો જિલ્લો નિયુક્ત થયો છે, તેમાં તેમને જવાબદારી સોંપવામાં આવી છે। એ જ રીતે વાત કરીએ તો કુંવરજી બાવળિયા જે છે તેમને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। નરેશ પટેલ જે ગણદેવીથી આવે છે તેમને વલસાડ અને તાપી જિલ્લાની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જે છે તેમને જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવ્યા। આ ઉપરાંતની વાત કરીએ તો પ્રદ્યુમન વાજા જે છે તેમને સાબરકાંઠા અને જૂનાગઢ જિલ્લા એમ 2 જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। રમણ સોલંકી જે છે તેમને ખેડા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। જેથી ઈશ્વરસિંહ પટેલ જે છે તેમને નર્મદા જિલ્લાની પ્રભારી મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયા જે છે તેમને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। ડોક્ટર મનીષા જે વકીલ જે છે તેમને પણ આ જવાબદારી જે છે તે ગીર સોમનાથની આ ઉપરાંત વાત કરીએ તો રમેશ કટારા જે છે તેમને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં, દર્શનાબેન વાઘેલા જે છે તેમને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં, પ્રવીણ માળી જે છે તેમને મહેસાણા અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં, ગામિતની વાત કરીએ તો તેમને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। નિગમ ચાંગાને મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। સંજયસિંહ મહેડા જે છે તેમને આણંદ અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। પૂનમચંદ બરંડા જે છે તે મહીસાગર અને દાહોદ જિલ્લાના સહપ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। ઠાકોર તે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી અને રીવાબા જાડેજા જે છે તેમને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। આમ તમામ જે તાજેતરમાં નવા મંત્રી મંડળનું નિયુક્તિ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે તમામને પ્રભારી મંત્રીનો ટાસ્ક જે છે તે સોંપવામાં આવ્યો છે। આવનારા દિવસોની અંદર તે પોતે જે જિલ્લાના તો રાજ્યભારનો ભાર સંભાળી રહ્યા છે, આ ઉપરાંત તેમને જિલ્લાનો પણ પ્રભારી મંત્રી તરીકેનો હવાલો જે છે તે સોંપવામાં આવ્યો છે કે જેના કારણે તેઓ આવનારા દિવસોની અંદર જિલ્લાને લગતી કોઈ પણ પરિસ્થિતિ હોય તો તેમાં પણ તેઓ પ્રાધાન્ય આપી શકે ને તે જિલ્લાને આ પ્રશ્નનું નિરાકરણ કરે તે માટે થઈને પ્રભારી મંત્રીનો ચાર્જ સોંપાયો છે। જી આભાર માહિતી આપવા બદલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા। રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે, તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટે નેમ રાખે છે। સાથે જ સમીક્ષા સર્વે કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। ગીર સોમનાથમાં કમોસમી
વરસાદનો કહેર જોવા મળ્યો. ગીર ગઢડામાં ધોધમાર વરસાદને કારણે રોડ પર તો નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે શાણા ડુંગર ગામ ફરી સંપર્ક વિહોણું થયું. રૂપેણ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. અમરેલીમાં વરસાદે ધબધબાટી બોલાવી. જાફરાબાદ તાલુકામાં વરસાદે જમાવટ કરી. ટીંબી, માણસા, ફાસરિયા, નાગેશ્વરી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. રાજુલા, સાવરકુંડલામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ગામમાં કમોસમી આફત વરસતા ખેડૂતોનો પાક પલળ્યો. ધાતરવડી ડેમમાં પાણીની આવક થતાં 10 દરવાજા ખોલવાની પડી ફરજ. નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. આ તરફ દીવના દરિયો તોફાની બનેલા દ્રશ્યો જોવા મળ્યા. દરિયામાં 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો. પ્રવાસીઓના દરિયા કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા. જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ 6 અને વડોદરાની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં સફળ રહી. 30 જવાનોની ટુકડી રેસ્ક્યુ કરી આધુનિક સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. છે પણ તેમની સ્થિતિ એક જ છે. કારતકમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ચૂંટવાઈ ગયો. જેતપુર, ધોરાજી, ઉપલેટાના ખેડૂતોના મગફળી, જુવારના પાક વરસાદના હવાલે થઈ ગયા, તો પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદે ખેતર મેદાન કરી નાખ્યો. સોયાબીનનો પાક પલળી જતા ફૂગ અને સડો આવી ગયો. મોંઘા ભાવનું બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો. માવઠામાં હાથે પગે લઈ ગયેલા ખેડૂતો હવે સરકાર ઝડપી સર્વે કરી સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે. તો આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતના ખેડૂતોની છે. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. ખેડૂતોએ ડાંગર, સોયાબીન, મગફળી સહિત શાકભાજીનું વાવેતર કર્યું, પરંતુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પર પાણી ફરી વળ્યું, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ, જેથી ખેડૂતો વહેલી તકે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. ઉનાના દરિયાકાંઠે ડિપ્રેશનની અસરથી માછીમારોની મુશ્કેલી વધી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઉનાના નવા બંદર દરિયાકાંઠે પહોંચી ત્યારે અનેક બોટ લાંગરી દેવાઈ હોવાનું જોવા મળ્યું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ અને ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા. નવા બંદર ઉનાના માછીમાર આગેવાન અશોકભાઈ સોલંકીએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને કહ્યું કે આ સિઝન સંપૂર્ણ રીતે ફેલ થઈ ગઈ છે. છેલ્લા 2.5 મહિનામાં 5 વખત સિગ્નલ લાગ્યા છે. એક બોટ સૂરજ સલામતી દરિયામાં જળ સમાધિ લઈ ચૂકી છે, જો કે અન્ય બોટે માછીમારોને બચાવી લીધા. સાથે જ માંગ કરી છે કે ખેડૂતોને જેમ કમોસમી વરસાદે રાહત પેકેજ મળે છે, તેવી જ રીતે માછીમારોને પણ આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર તાત્કાલિક સર્વે કરી પેકેજ જાહેર કરી. કારણ કે મધ્ય દરિયામાં એક બોટ માછીમારી માટે જાય તો 2 લાખથી વધુ ખર્ચ થાય અને મોટાભાગના માછીમારો મોર્ગેજ લોન લઈ ધંધો ચલાવે છે. તો ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કમોસમી વરસાદ અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓનલાઈન પાક નુકસાન સર્વે સામે ખેડૂતોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. અનેક ગામડાઓમાં ખેડૂતો અને સરપંચોએ ડિજિટલ સર્વેને પૂરેપૂરો વિરોધ જાહેર કર્યો. અમરેલી જિલ્લામાં રાજુલા, ખાંભા અને દાઢિયાળી વિસ્તારના ખેડૂતો ડિજિટલ સર્વે સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓનલાઈન સર્વેના કારણે ઘણા ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. રાજુલા તાલુકાના 72 ગામોના સરપંચોએ મળીને ડિજિટલ સર્વે ન કરવાની માંગણી કરી. સરપંચ એસોસિએશને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે સર્વેના બદલે સીધી સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવી જોઈએ. સાવરકુંડલા તાલુકામાં પણ સરપંચોએ મીટિંગ યોજીને વિરોધ કર્યો હતો અને હજુ સુધી અનેક ગામોમાં સર્વેની કામગીરી શરૂ થઈ નથી. ખેડૂતોમાં સહાય અંગે અનિશ્ચિતતા છવાઈ છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે પણ ગ્રામજનો સર્વે સામે વિરોધ નોંધાવી ચૂક્યા છે. હાલનો સર્વે માત્ર 25 ઓક્ટોબર બાદ થયેલા નુકસાન માટે જ થઈ રહ્યો છે, જ્યારે તે પહેલા થયેલા પાકના નુકસાનને ગણતરીમાં લેવામાં નથી આવતું. ખેડૂતોનો ચેતવણીભર્યો અવાજ છે કે જો જૂના નુકસાનનો સર્વે નહીં થાય તો ગામમાં સર્વે કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. માવઠાએ જાણે રાજકીય પક્ષોને તક આપી દીધી છે. કરદા પ્રથા સામે આપે ખેડૂતોની મહાપંચાયત બોલાવી તો માવઠામાં સહાયની માંગ સાથે હવે કોંગ્રેસ પણ મેદાને છે. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ રાજકોટ શહેરમાં થયેલ ગેંગ વોર બાદ પોલીસ હવે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી રહી છે. મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ સામે મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે જાહેર ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ બનાવના પગલે પોલીસે અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં પેન્ડા ગેંગના 7 અને મુર્ગા ગેંગના 3 સભ્યોની ધરપકડ થઈ છે. આજે